સો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મિત્રો, અત્યારે આપણે ધોરણ 12 નો વિષય નામાના મૂળ તત્વો એનું ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન, એનું આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. અને આ ચેપ્ટરની અંદર જે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ છે એની પહેલી બે પદ્ધતિઓની સમજૂતી આપણે આગળના ભાગમાં ઓલરેડી કમ્પ્લીટ કરી દીધી છે. અને આજના લેક્ચરમાં આપણે પાઘડીના મૂલ્યાંકનની જે ત્રીજી પદ્ધતિ છે જેનું નામ છે અધિક નફાની પદ્ધતિ, એના વિશે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, જો તમે હજી પહેલી બે પદ્ધતિ સમજેલી ના હોય તો આગળના વિડીયો જોઈ અને બંને પદ્ધતિને સમજી લેવાની છે અને પછી તમારે આ પદ્ધતિમાં ધ્યાન આપવાનું છે. તો ચલો મિત્રો, શરૂ કરીએ. જેનું નામ છે અધિક નફાની પદ્ધતિ, એટલે કે સુપર પ્રોફિટ મેથડ. મિત્રો, ટેક્સ્ટ બુકમાં આપણને આપેલું છે આ પદ્ધતિમાં ધંધા દ્વારા રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત નફો, સરેરાશ નફો જેવી બાબતોનો ઉપયોગ કરીને અધિક નફો શોધવામાં આવે છે. તો મિત્રો, આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે આપણને કેટલીક વસ્તુઓની જરૂર પડશે. જો એ આપણને પ્રશ્નની અંદર આપેલી છે તો આપણે એનો તરત જ યુઝ કરી લેશું, અને જો ન આપેલી હોય તો આપણે એ વસ્તુને શોધવી પડશે. જેમ કે સૌપ્રથમ નંબર ઉપર આપણને જરૂર પડશે રોકાયેલી મૂડી, બીજા નંબર ઉપર આપણને જરૂર પડશે અપેક્ષિત વળતરનો દર, ત્રીજા નંબર ઉપર આપણને જરૂર પડશે અપેક્ષિત નફો, અને ચોથા નંબર ઉપર આપણને જરૂર પડશે સરેરાશ નફો. સરેરાશ નફો કેવી રીતે શોધાય મિત્રો, એ આપણે પહેલી પદ્ધતિમાં જોઈ ગયા, તો બસ એનો જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. અધિક નફો એ ધંધાનો સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો દર્શાવે છે. જો મિત્રો, આ બહુ સરસ વસ્તુ તમને આપેલી છે. અધિક નફો એટલે શું? તો જ્યારે આપણે ધંધામાં અમુક મૂડી રોકીએ છીએ તો એ મૂડી ઉપર આપણને એવી અપેક્ષા હોય છે કે આટલો તો આપણને નફો થવો જ જોઈએ. તો એ થઈ ગયો આપણો અપેક્ષિત નફો. જેમ કે દરેક ધંધાનો માલિક જ્યારે ધંધો શરૂ કરે ત્યારે એના મનમાં એક પ્રશ્ન હોય છે કે જો આટલી જ મૂડી છે એ મેં બીજે ક્યાંય રોકાયેલી હોત તો મને આટલો એના ઉપર સ્થિર વળતર તો મને મળવાનું જ હતું. તો ધંધામાં જ્યારે પૈસા રોકે છે તો ત્યારે પણ તેની અપેક્ષા હોય છે કે મને આટલા નફો અથવા તો આટલા રૂપિયાનું મને વળતર તો મળવું જ જોઈએ. અને જે મોટા ભાગે જે બજારમાં પ્રવર્તમાન દર હોય એ જ દર ઉપર એની અપેક્ષા હોય છે, જે જનરલી 6-7% આજુબાજુ હોય છે. આપણને પ્રશ્નની અંદર આપેલું જ હશે. તો આપણે સૌથી પહેલા માલિકે જે ધંધામાં મૂડી રોકેલી છે એ મૂડી રોકાયેલી ઉપરથી આપણે વળતરનો દર લઈને આપણે જોશું કે અપેક્ષિત નફો ધંધામાંથી આટલો આવવો જોઈએ, જે આપણી અપેક્ષા છે. બરાબર. હવે આપણે ધંધામાં ખરેખર કેટલો નફો થયો એ જોશું, તો એ હશે આપણો સરેરાશ નફો. અને જો આ ખરેખર નફો એટલે કે સરેરાશ નફો આપણી અપેક્ષિત નફા કરતા વધારે હોય તો એને કહેવાશે અધિક નફો. તો અધિક નફો એટલે શું? તો આપણી અપેક્ષા કરતા વધારે જે ધંધામાં ખરેખર નફો આપણને મળે એને કહેવાય અધિક નફો. બહુ સરળ વસ્તુ છે. એટલે જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો જેટલો નફો ધંધા દ્વારા વધુ કમાવામાં આવતો હોય, મિત્રો શું કહેવા માંગે છે કે જ્યારે આપણે અપેક્ષિત નફા કરતા ધંધામાં જેટલો નફો વધારે આવે તો એને આપણે સરળ ભાષામાં શું કહેશું? અધિક નફો કહેવાશે. અને જેવી રીતે આપણે પહેલી પદ્ધતિમાં જે હતું એ આપણે સરેરાશ નફો ઉપરથી ગુડવિલ એટલે કે પાઘડી શોધી. બીજી પદ્ધતિમાં આપણે જે ભારિત સરેરાશ નફો હતો એના ઉપરથી આપણે પાઘડીની ગણતરી કરી. તો મિત્રો, ત્રીજી જે આ પદ્ધતિ છે એમાં આપણે આ અધિક નફો જ મહત્વનો છે અને એના ઉપર જ આપણે પાઘડીની ગણતરી કરવાની છે. તો આ અધિક નફો આપણને મળી જાય એના ઉપરથી આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું રહેશે. રાઈટ. તો મિત્રો, યાદ રાખજો કે આ પદ્ધતિમાં જે મેઇન છે, જે બેઝ છે, જે પાયો છે એ અધિક નફો છે. જો તમે સાચો અધિક નફો શોધી લેશો તો તમને પાઘડી પણ મળી જશે. હવે આપણે આના કેટલાક આપણને સ્ટેપ્સ આપેલા છે એ જોઈ લઈએ. ટોટલ 6 સ્ટેપ્સ છે એ આપણે ફોલો કરીને પાઘડી છે એ શોધીશું. તો યાદ રાખવાનો છે મિત્રો, આ જે 6 સ્ટેપ્સ અહીંયા આપેલા છે, રાઈટ, આ 6 સ્ટેપ્સ આપણે યાદ રાખી લેવાના છે.
તો સૌથી પહેલા સ્ટેપમાં આપણને જરૂર પડશે રોકાયેલી મૂડીની. રોકાયેલી મૂડી તમને સીધી પ્રશ્નમાં આપેલી જ હશે, પણ જો ન આપેલી હોય તો આ રીતે રોકાયેલી મૂડી શોધાશે. સૌથી પહેલા આપણે કુલ મિલકતો શોધી લેવાની, એટલે કે જે મિલકતો આપણને ધંધામાં આપેલી હોય એનો સરવાળો કરી લેવાનો, એટલે મળી જશે કુલ મિલકત. એમાંથી આપણે કુલ બાહ્ય દેવા જે કહેવાય એ આપણે એમાંથી બાદ કરી દેવાના. પછી જે આપણને એનો જવાબ મળે એને કહેવાશે રોકાયેલી મૂડી. મિત્રો, આ રોકાયેલી મૂડીને બીજી ભાષામાં આપણે ચોખ્ખી મિલકત પણ કહી શકીએ છીએ. તો યાદ રાખજો કે ચોખ્ખી મિલકત હોય અથવા તો રોકાયેલી મૂડી હોય તો એ બંનેનો મતલબ એક જ થશે. તો સૌથી પહેલા સ્ટેપમાં આપણી પાસે રોકાયેલી મૂડી હોવી જોઈએ. બીજા નંબર ઉપર આપણી પાસે હોવું જોઈએ અપેક્ષિત વળતરનો દર. મિત્રો, આપણે શોધવાનો નથી, આ તમને પ્રશ્નમાં આપેલો જ હશે, જે આપણું થઈ જશે સ્ટેપ નંબર 2. ત્રીજા સ્ટેપમાં આપણે અપેક્ષિત નફો કેટલો જે છે ને એ આપણે શોધવો રહેશે. જેમ કે રોકાયેલી મૂડી આપણને જે મળી એના ઉપર આપણે અપેક્ષિત વળતરનો દર છે એ આપણે ગુણાકાર કરી અને ભાગ્યા 100 કરી દેવાના. અને કેલ્ક્યુલેટર હોય તો તમે સીધી પર્સન્ટેજ છે એ પ્રેસ કરશો એટલે તમને સીધો જ જવાબ મળશે. એ કહેવાશે આપણો અપેક્ષિત નફો. એટલે આનો મતલબ શું થયો મિત્રો, કે ધંધાના માલિકે જે ધંધામાં મૂડી રોકી અને માર્કેટની અંદર, બજારની અંદર જે પ્રવર્તમાન જે દર છે, જેને કહેવાય અપેક્ષિત વળતરનો દર, એના ઉપરથી એને આટલી અપેક્ષા છે કે આટલો નફો તો મને ધંધામાંથી મળવો જ જોઈએ, તો એ થઈ ગયો એનો અપેક્ષિત નફો. હવે મિત્રો, સરેરાશ નફો જે આપણે પદ્ધતિ 1માં જોઈ ગયા ને એ જ રીતે આપણે સરેરાશ નફો શોધવાનો છે. હવે સરેરાશ નફો અને સરેરાશ નફો અને અપેક્ષિત નફોનો જે આપણને ડિફરન્સ મળે, એટલે કે જે બંનેનો આપણને ડિફરન્સ મળે, એટલે બંનેને બાદ કરતા જે આપણને જવાબ મળે એ કહેવાશે અધિક નફો. મિત્રો, સરળ ભાષામાં કહીએ આપણે તો જે આપણે અપેક્ષિત નફો હતો એના કરતા આપણો સરેરાશ નફો કેટલો વધારે આવ્યો એ કહેવાય આપણો અધિક નફો. રાઈટ? તો મિત્રો, યાદ રાખવાનું કે અધિક નફો એટલે અપેક્ષિત નફા કરતા સરેરાશ નફાનો વધારો. અધિક નફો એટલે શું થશે? તો અપેક્ષિત નફા કરતા સરેરાશ નફાનો જે વધારો આવે એને કહેવાશે અધિક નફો. બસ આ અધિક નફો આપણને મળી જાય પછી મિત્રો જે છેલ્લું સ્ટેપ છે એ તો તમને ખ્યાલ જ છે, કારણ કે પહેલી બે પદ્ધતિઓમાં પણ આપણે આ સ્ટેપથી ગુડવિલ એટલે કે પાઘડી છે શોધતા હતા. અધિક નફો મળી જાય અને પછી જે વર્ષોની સંખ્યા આપેલી હોય એના વડે આપણે ગુણી દેવાના, એટલે આપણને પાઘડી છે એ મળી જશે. બરાબર છે? તો મિત્રો, આગળ વધતા પહેલા આ 6 સ્ટેપ તમે ફ્રી એક વખત વિડીયોને પોઝ કરીને રિવાઇઝ કરી લ્યો, યાદ રાખી લ્યો, કારણ કે આ 6 સ્ટેપ પ્રમાણે જ આપણે જે છે આ પદ્ધતિમાં પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે. રાઈટ? જો હવે જે મેં તમને કીધું હતું એ આપેલું છે, નોંધ કરીને કે રોકાયેલી મૂડી છે એને બીજું નામ ચોખ્ખી મિલકતો પણ કહેવામાં આવેલી છે. એટલે પ્રશ્નની અંદર જો કદાચ રોકાયેલી મૂડીની જગ્યાએ ચોખ્ખી મિલકતો આપેલું હોય તો આપણે મૂંઝાવાનું નહીં, એ જ રોકાયેલી મૂડી થશે. અને મિત્રો, આ નોંધ છે ને એ તમારા જે સેક્શન બી છે, વિભાગ બી, કે જેમાં એક વાક્યમાં ઉત્તર આપવાના હોય છે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી વખત પ્રશ્ન પૂછાય છે કે ચોખ્ખી મિલકતોનું બીજું નામ શું છે અથવા તો રોકાયેલી મૂડીનું બીજું નામ શું છે, તો તમને યાદ હોવું જોઈએ. રાઈટ? ચલો, હવે મિત્રો સમજૂતી પતી ગઈ છે. હવે આપણે એનું ઉદાહરણ જોઈ લઈએ અને ઉદાહરણ પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્ન પણ જોવાના છે. તો ઉદાહરણ નંબર 5 માં આપણને આપેલું છે, પ્રતિભા અને પુષ્પા એક પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાના નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ 3:2 હતું જે બદલીને 1:1 કરવા માંગે છે. મિત્રો, આ ખાસ કરીને પાઘડીનું મૂલ્યાંકન કરવાનું એક કારણ આપણને આપેલું છે, અને એ કારણ હોય છે કે વર્તમાન ભાગીદારો પોતાના વર્તમાન નફા નુકસાનના દરને શું કરવા માંગે છે? બદલવા માંગે છે. તો આપણને અહીંયા આ જવાબ આનો શોધવામાં ક્યાંય કામમાં નથી આવવાનું, પણ ખાલી આપણને કારણ સ્વરૂપે આપેલું છે કે આ બંને ભાગીદારો છે એ શું કામ પાઘડીનું મૂલ્યાંકન કરે છે? તો કારણ એવું છે કે એ લોકો પોતાના નફા નુકસાનનું પ્રમાણ છે એ બદલવા માંગે છે. તેથી ભાગીદારી પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કરવામાં નક્કી કર્યું છે. ભાગીદારી પેઢીના નફા અંગેની તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. મિત્રો, જો અત્યારે તો આપણને ખબર જ છે કે આપણે આ અધિક નફાની પદ્ધતિથી આપણે પાઘડીની ગણતરી કરી છે,
પણ ખાસ કરીને તમારું જે બોર્ડનું પ્રશ્નપત્ર હોય કે કોઈ પણ પ્રશ્નપત્ર હોય તો એમાં તમને પહેલેથી ખ્યાલ નહીં હોય. તો સૌથી પહેલાં તો જે દાખલો આવે ત્યારે તમારે નક્કી કરી નાખવાનું કે કઈ પદ્ધતિનો આમાં ઉપયોગ કરવાનો છે. એ ક્લિયર હોવું ખૂબ જ જરૂરી છે. તો આપણને અહીંથી ક્લિયર થાય છે મિત્રો કે આપણે અધિક નફાની જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરવાનો છે અને જે ખરીદીના વર્ષો છે આપણે 3 લેવાના છે. રાઈટ? ઓકે, બીજી માહિતી જોઈ લઈએ. તો આપણને પ્રશ્નની અંદર મિલકતો કુલ આપેલી છે 12 લાખ રૂપિયાની, દેવા આપેલા છે મિત્રો 4 લાખ રૂપિયાના, અપેક્ષિત વળતરનો દર પણ પ્રશ્નમાં આપેલો છે 10%નો, અને આપણને પાછલા 3 વર્ષનો જે ખરેખર નફો છે એની માહિતી આપેલી છે. તો 14-15માં નફો 1,30,000, 15-16નો નફો 1,10,000 અને 16-17નો નફો 1,20,000 રૂપિયા છે. ચલો, તો મિત્રો હવે આપણે બધી માહિતી આપણી પાસે છે. હવે આપણે જે 6 સ્ટેપની પ્રોસેસ છે એને ફોલો કરી અને આપણે પાઘડીનું મૂલ્યાંકન કરીએ. તો મિત્રો તમને યાદ હોવું જોઈએ હવે જે સૌથી પહેલું સ્ટેપ હતું એમાં આપણી પાસે રોકાયેલી મૂડી હોવી જોઈએ અને કેવી રીતે મળશે? તો જે કુલ મિલકતો હતી એમાંથી કુલ દેવા અથવા તો બાહ્ય દેવા છે આપણે બાદ કરી દેવાના છે. તો જો મિત્રો જવાબમાં આ રીતે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક બનાવેલું છે. મિત્રો હવે હું તમને એક માહિતી આપીશ કે આ પત્રક છે ને એ કોઈ ફોર્મેટ નથી. રાઈટ? પાઘડીની ગણતરી માટે કોઈ નામામાં આપણે કોઈ સ્પેસિફિક ફોર્મેટ, જેવી રીતે તમે આમ નોંધ કે પેટા નોંધ કે પછી વાર્ષિક હિસાબો માટે તમે જે પત્રક બનાવો છો ને એવી રીતે આ પત્રકમાં આ ગણતરી બતાવવી જરૂરી નથી. રાઈટ? પણ અહીંયા ખાસ કરીને એક સારા પ્રેઝન્ટેશનના હેતુથી કે દેખાવમાં સારું લાગે એ રીતે એ માટે થઈને આ પત્રક ફોર્મેટમાં રજૂ કરેલું છે. તો કદાચ તમે આ દાખલો પત્રક વગર પણ કરો, સ્ટેપ બતાવીને ખાલી કે બધી જે જરૂરી ગણતરી છે બતાવી દેશો તો પણ ચાલશે, અને જો ફોર્મેટમાં પ્રેઝન્ટ કરો છો તો સૌથી સારું છે. તો સૌથી પહેલા સ્ટેપમાં મિત્રો આપણને જે રીતે રોકાયેલી મૂડી માટે કુલ મિલકતો, તો અહીંથી તમે જોઈ શકો છો જે આપણને પ્રશ્નમાં આપેલા હતા 12 લાખ રૂપિયા જે આપણે મૂકી દીધા. એમાંથી કુલ દેવા જે 4 લાખ રૂપિયા હતા મિત્રો એ આપણે માઇનસ કરી દેવાના છે. તો આપણને ચોખ્ખી મિલકતો કે રોકાયેલી મૂડી મળે છે 8 લાખ રૂપિયા. તો 8 લાખ રૂપિયા અહીંયા આપી દીધો. ફોર્મેટની વાત કરું મિત્રો તો 3 કોલમ છે. પહેલું સ્ટેપ નંબર છે, બીજું વિગત છે અને ત્રીજામાં આપણે રકમ જે છે એ બતાવીશું. ચલો, સ્ટેપ નંબર 1 બધાને ખ્યાલ આવી ગયો, રોકાયેલી મૂડી કે ચોખ્ખી મિલકત કેવી રીતે શોધવાની. હવે બીજા સ્ટેપમાં શું આવે મિત્રો? યાદ કરો, બીજામાં આવશે અપેક્ષિત વળતરનો દર. બીજા સ્ટેપમાં જે આપણને પ્રશ્નમાં આપેલો જ છે જે છે 10%. તો મિત્રો આ દર જે છે આપણે અહીંયા ખાલી લખી નાખવાનો છે કે 10%નો દર છે. ત્રીજું સ્ટેપ છે એમાં આપણને જરૂર પડશે અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફો કેવી રીતે શોધાશે? તો સૌથી પહેલા આપણે લેવાનું રોકાયેલી મૂડી અને એને અપેક્ષિત વળતરના દર જોડે આપણે ગુણાકાર કરી દેવાનો. એટલે 8 લાખ જે આપણને અહીંથી મળ્યા હતા એ, અને અપેક્ષિત વળતરનો દર એટલે સ્ટેપ નંબર 1 નો જવાબ, સ્ટેપ નંબર 1 નો જવાબ અને સ્ટેપ નંબર 2 નો જવાબ. એ બંનેનો તમે ઉપયોગ કરીશો એટલે તમને અપેક્ષિત નફો છે એ મળી જશે જે આપણને મળે છે 80,000 રૂપિયા. ડન. હવે સ્ટેપ નંબર 4 માં આપણે શોધવાનું છે સરેરાશ નફો. જે મિત્રો આપણે પહેલી પદ્ધતિ જોઈ ગયા સરેરાશ નફાની પદ્ધતિ એ જ રીતે છે. તો એક તરફ આપણે વર્ષો લખીશું, બીજી તરફ નફો લખીશું. 3 વર્ષનો જે નફો હતો એ લખી દીધો છે. તો મિત્રો સરેરાશ નફો શોધવાનું સૂત્ર તમને બધાને હવે યાદ હોવું જોઈએ. તો સૌથી પહેલા આપણને જરૂર પડશે પાછલા વર્ષ જે આપેલા છે એનો કુલ નફો જે આપણને મળ્યો 3,60,000. તો આ જે કુલ નફો છે 3,60,000 એને મિત્રો આપણે વર્ષોની સંખ્યા, તો કેટલા વર્ષની માહિતી આપેલી હતી? તો સર 3 વર્ષની માહિતી હતી. તો 3 વડે આપણે ભાગી દઈશું તો આપણને સરેરાશ નફો છે એ પણ મળી જશે અને આપણને મળ્યો છે 1,20,000 રૂપિયા. રાઈટ? તો મિત્રો જો આપણો સરેરાશ નફો છે આપણી અપેક્ષા કરતા કેટલો વધારે આવ્યો? તો સર આપણી અપેક્ષા એવી હતી, રાઈટ, તમે આવી રીતે યાદ રાખવાનું મિત્રો, કે ધંધામાં માલિકે જે મૂડી રોકી હતી એ મૂડી ઉપર માલિકની અપેક્ષા એવી હતી કે આપણે 80,000 રૂપિયા નફો કમાશું. રાઈટ? પણ જો ખરેખર પાછલા વર્ષોની સરેરાશ લઈએ તો આપણે કેટલો નફો કમાણા? 1,20,000 રૂપિયા નફો કમાણા. તો આપણી અપેક્ષા કરતા કેટલો વધારે આવ્યો? તો સર 80,000 આપણી અપેક્ષા હતી ને આપણે કમાણા 1,20,000, એટલે આપણે અપેક્ષા કરતા 40,000 વધારે કમાણા. તો મિત્રો જે અપેક્ષા કરતા વધારે કમાણા એ જ આપણા માટે થઈ ગયો અધિક નફો. રાઈટ? તો સૂત્ર મૂકીને કરવાનું. આપણી અપેક્ષા હતી 80,000 ની, આપણે કમાણા 1,20,000
એટલે સર અપેક્ષા કરતા આપણે 40,000 રૂપિયા વધારે કમાણા અને એ થઈ ગયો આપણા માટે અધિક નફો. બરાબર છે મિત્રો, અધિક નફો મળી ગયો. આના ઉપર જ આપણે પાઘડીની ગણતરી કરવાની હતી. તો અધિક નફો 40,000 આવ્યો, એને ખરીદીના વર્ષો જે આપણને પ્રશ્નમાં આપેલા હતા 3, એના વડે ગુણી દેશું તો આપણો જે જવાબ છે મિત્રો, રાઈટ, પાઘડીનો જે જવાબ છે એ આવશે 1,20,000 રૂપિયા. તો મિત્રો ખૂબ જ સરળ રાઈટ પદ્ધતિ, માત્ર 6 સ્ટેપની પ્રોસેસ છે. યાદ રાખી લો બધા એક વખત. સૌથી પહેલા રોકાયેલી મૂડી, બીજા નંબર ઉપર આપણને જરૂર પડશે અપેક્ષિત વળતરનો દર, ત્રીજા નંબર ઉપર મિત્રો આપણે શોધવાનો રહેશે અપેક્ષિત નફો, ચોથા નંબર ઉપર આપણે શોધીશું સરેરાશ નફો, પાંચમા નંબર ઉપર આપણે ગણતરી કરીશું અધિક નફો અને છઠ્ઠા નંબર ઉપર આપણને મળી જશે પાઘડી. ચલો મિત્રો હજી એક આપણે ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ નંબર 6, કારણ કે એ પણ અધિક નફાની ગણતરીથી જ એમાં પણ પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે. ચલો પ્રશ્ન વાંચી લઈએ. પૂજા અને પ્રાર્થનાની પેઢીની મૂડી 8 લાખ રૂપિયા છે. જો મિત્રો આ દાખલો ઉદાહરણ 5 કરતા પણ સરળ થઈ ગયો. કેમ? કારણ કે ઉદાહરણ 5માં તો આપણે રોકાયેલી મૂડી શોધવાની હતી, જ્યારે અહીંયા રોકાયેલી મૂડી તમને સીધી આપી જ દીધી છે. અપેક્ષિત વળતરનો દર આપેલો છે 12%. છેલ્લા 3 વર્ષનો નફો પણ આપણને આપેલો છે 1 લાખ, 1,40,000 અને 90,000. અને છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાની ગણતરી ઉપરથી, અધિક નફાની ગણતરી ઉપરથી ખરીદીના વર્ષો મિત્રો 2 લેવાના છે અને આપણે પાઘડીની ગણતરી કરવાના છીએ. તો ચલો ફોર્મેટ બનાવી દઈશું આપણે 3 કોલમ વાળું. એમાં સૌથી પહેલા નંબર ઉપર રોકાયેલી મૂડી પ્રશ્નમાંથી લઈ લેવાની 8 લાખ. બીજા નંબર ઉપર અપેક્ષિત વળતરનો દર પણ સીધો જ આપેલો છે 12%. અપેક્ષિત નફો આપણે શોધી લેશું 8 લાખના 12% એટલે મિત્રો આવશે 96,000 રૂપિયા. ચોથા નંબર ઉપર સરેરાશ નફો આપણે શોધી લેવાનો છે, તો 1 લાખ, 1,40,000 અને 90,000 એટલે સરેરાશ નફો, કુલ નફો આપણને સૌથી પહેલા મળશે 3,30,000 અને એને વર્ષોની સંખ્યા વડે ભાગી દેશું 3, તો આપણને મિત્રો જે સરેરાશ નફો છે એ મળે છે 1,10,000. તો બોલો મિત્રો આપણી અપેક્ષા કેટલી હતી? તો સર આપણી અપેક્ષા હતી ખાલી 96,000 નફો કમાવાની, જ્યારે ખરેખર આપણને નફો મળ્યો 1,10,000. અને આપણે ઘણી વખત કહીએ ને કે દિલ માંગે મોર, बस आ एना जेवुं छे. ये दिल ने कितने मांगे थे? 96,000 और मिले कितने? 1,10,000 है ना. तो चलो બંનેનો ડિફરન્સ કેટલો આવે છે? તો બંનેનો ડિફરન્સ આવે છે સર 14,000 રૂપિયા, જે આપણા માટે થઈ જશે અધિક નફો. બસ તો હવે આ અધિક નફો જે આપણને મળ્યો એને ખરીદીના વર્ષો જોડે આપણે ગુણાકાર કરી દેશું તો બહુ સરળ રીતે આપણને પાઘડીનો જે જવાબ છે મળી જશે મિત્રો. તો પાઘડી આપણને અહીંયા મળે છે 28,000 રૂપિયા, જે થઈ જશે આપણો જવાબ. ઓકે, તો મિત્રો હવે આપણને સ્વાધ્યાયની અંદર અધિક નફાના પદ્ધતિથી ગણતરી કરવાના આપણને દાખલા આપેલા છે, તો એ આપણે જોઈએ. પ્રશ્ન નંબર 8 છે આપણી પાસે. તો સૌથી પહેલા પ્રશ્નને સમજી લેશું. પ્રશ્નમાં આપેલું છે પુષ્પા, પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાનો નફા નુકસાનનું પ્રમાણ 3:1:1 પ્રમાણમાં વહેંચતા હતા અને તે બદલીને 1:1:1 પ્રમાણમાં નક્કી કર્યું છે. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. તો મિત્રો આપણને પ્રશ્નમાં આપેલું છે કે આપણે અધિક નફાની ગણતરીનો ઉપયોગ કરવાનો છે અને ખરીદીના વર્ષો છે એ 3 લેવાના છે. 2 માહિતી મળી ગઈ છે આપણને. વધારાની માહિતીમાં આપણને મિલકતો મિત્રો આપેલી છે 6 લાખ રૂપિયાની, દેવા આપણને આપેલા છે 2,50,000 અપેક્ષિત વળતરનો દર આપણને 10% આપેલો છે અને મિત્રો પાછલા 3 વર્ષના નફાની માહિતી આપણને આપેલી છે 80,000, 70,000 અને 90,000. બરાબર છે. તો ચલો મિત્રો હવે આપણે અધિક નફાની પદ્ધતિથી આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે. તો એના માટે આપણે એક આવું સરસ મજાનું ફોર્મેટ છે બનાવી દીધું છે. તો હવે આપણે અહીંથી જવાબ લખવાની શરૂઆત છે એ કરીએ. તો સૌથી પહેલા જે આપણે આ ફોર્મેટ બનાવેલું છે એને આપણે ટાઇટલ આપી દઈશું પાઘડીની ગણતરી દર્શાવતું ટેબલ. સૌથી પહેલું કોલમ છે મિત્રો આપણે રાખીશું સ્ટેપ નંબર માટે.
બીજામાં આપણે જરૂરી વિગતો છે એ દર્શાવશું અને ત્રીજું છે મિત્રો ત્યાં આપણે લખીશું રકમ રૂપિયામાં. તો હવે સૌ પ્રથમ નંબર ઉપર આપણને જે જરૂર છે એ હોય છે રોકાયેલી મૂડીની. તો અહીંયા આપણે લખી દઈએ મિત્રો સ્ટેપ નંબર 1, જેમાં આપણે રોકાયેલી મૂડી છે એ જો આપેલી હોય તો ડાયરેક્ટ લખી દેવાની, ન આપેલી હોય તો આપણે એનું સૂત્ર ખબર છે મિત્રો. રોકાયેલી મૂડી માટે આપણને જરૂર પડશે કુલ મિલકતો અને એમાંથી આપણે કુલ દેવા છે એ બાદ કરી દેવાના રહેશે. તો પ્રશ્નની અંદર જોઈએ મિત્રો, આપણને કુલ મિલકતો આપેલી છે 6 લાખ અને દેવા આપેલા છે 2,50,000. તો અહીંયા આપણે લખીશું કુલ મિલકતો નીચે 6 લાખ, દેવા આપેલા છે 2,50,000 ના. તમને માઇનસ કરી દેશો તો મિત્રો એનો તમને જવાબ મળશે 3,50,000 રૂપિયા. તો એ આપણે છે અહીંયા સીધા બહાર લઈ લેશું. 3,50,000 રૂપિયાની આપણને રોકાયેલી મૂડી છે એ મળી ગઈ છે. ઓકે, હવે બીજા નંબરના સ્ટેપ ઉપર આપણને જરૂર પડશે અપેક્ષિત વળતરનો દર. તો આપણે લખી દઈશું અહીંયા અપેક્ષિત વળતરનો દર, જે આપણને પ્રશ્નની અંદર આપેલો છે, જે છે 10%. તો અહીંયા લખી દઈશું મિત્રો આપણે અપેક્ષિત વળતરનો દર છે 10%. હવે આ બંને માહિતી આપણી પાસે હોય તો આપણે સરળતાથી અપેક્ષિત નફો છે એ શોધી શકીશું. તો અહીંયા આપણે ત્રીજા નંબરના સ્ટેપમાં શોધવાનું છે અપેક્ષિત નફો, જેના માટે આપણે સૂત્ર લખવું જરૂરી છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત નફાનો દર. તો મિત્રો રોકાયેલી મૂડી આપણને મળી હતી 3,50,000 અને અપેક્ષિત નફાનો દર છે એ છે 10%. તો મિત્રો કેલ્ક્યુલેટરમાં આપણે 3,50,000 ગુણ્યા 10% કરીશું એટલે આપણને અપેક્ષિત નફો મળશે 35,000. ચલો હવે ચોથા નંબરનું સ્ટેપ લઈએ, જેમાં આપણે ગણતરી કરવાની છે સરેરાશ નફો શોધવા માટેની. તો સરેરાશ નફા માટે મિત્રો આપણને પ્રશ્નની અંદર બે માહિતી આપેલી છે, એક છે વર્ષ અને બીજું છે નફો. તો વર્ષ છે આપણને 2014-15 થી લઈને 16-17 સુધીના આપેલા છે. તો આપણે લખી લઈએ 14-15, પછી 15-16 અને 2016-17. નફાની વાત કરીએ તો આપેલો છે 80,000, 70,000 અને 90,000. તો મિત્રો સરેરાશ નફો શોધવાનું જે સૂત્ર છે, સરેરાશ નફો બરાબર આપણને જરૂર પડશે સૌથી પહેલા કુલ નફાની અને એને આપણે ભાગી દેવાનું રહેશે વર્ષોની સંખ્યા જોડે. વર્ષોની સંખ્યા. તો અહીંયા મિત્રો આપણને કુલ વર્ષો જે છે, કુલ નફો જે છે આપણે શોધીએ તો લગભગ 2,40,000 આવશે. 80 + 70 + 90, હા 2,40,000 રૂપિયા. એ 2,40,000 આપણે સૂત્રમાં લખી દઈશું અને આપણને વર્ષોની સંખ્યા છે એ 3 આપેલી છે. 3 વર્ષ છે, તમે જોઈ શકો છો, રાઈટ. આ પહેલું વર્ષ છે અહીંયા, આ બીજું વર્ષ અને આ ત્રીજું વર્ષ, એમ 3 વર્ષો આપણને આપેલા છે. તો મિત્રો 2,40,000 ભાગ્યા તમે 3 કેલ્ક્યુલેટરમાં કરશો એટલે આપણને સરેરાશ નફો જે છે એ મળે છે 80,000 રૂપિયા. ચલો 4 સ્ટેપ આપણે પૂરા કર્યા. હવે સ્ટેપ નંબર 5, જેમાં આપણે શોધવાના છીએ અધિક નફો. તો અધિક નફો શોધવા માટેનું સૂત્ર લખીશું અધિક નફો બરાબર સરેરાશ નફો, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો આપણને સરેરાશ નફો અત્યારે મળ્યો છે 80,000 રૂપિયા અને અપેક્ષિત નફો આપણો હતો 35,000 રૂપિયા. તો મિત્રો 80,000 માંથી 35,000 આપણે માઇનસ કરીશું એટલે આપણને અધિક નફો જે છે એ મળવા જઈ રહ્યો છે 45,000 રૂપિયા. ચલો હવે લાસ્ટ સ્ટેપ નંબર 6, જેમાં આપણે પાઘડીની ગણતરી છે કરી દેવાની છે.
તો એનું સૂત્ર મૂકીએ અધિક નફો અને એને ગુણાકાર કરીશું ખરીદીના વર્ષો. ખરીદીના વર્ષો. તો મિત્રો અધિક નફો છે આપણને આપેલો છે 45,000 રૂપિયા અને ખરીદીના વર્ષો પ્રશ્નમાં આપણને આપેલા હતા ત્યાંથી લઈ લેશું. તમે જોઈ શકો છો મિત્રો તમને 3 વર્ષની ખરીદીના આધારે કીધું હતું, તો ખરીદીના વર્ષો આપણે લેશું 3. તો મિત્રો ગુણાકાર કરવાથી આપણને જે પાઘડી છે એ મળવા જઈ રહી છે 1,35,000 રૂપિયા અને આ 1,35,000 મિત્રો થઈ જશે આપણો જવાબ. તો આની સાથે મિત્રો આપણો આ પ્રશ્ન છે અહીંયા પૂરો થાય છે. પ્રશ્ન નંબર 8 હતો સ્વાધ્યાયમાંથી, કે જેમાં આપણે અધિક નફાની ગણતરી કરવાની હતી. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સ્ટેપ બાય સ્ટેપ ટોટલ 6 સ્ટેપની પ્રોસેસ ફોલો કરી અને આપણને પાઘડીનો જવાબ મળ્યો 1,35,000. મિત્રો યાદ રાખજો કે આ ટાઈપનો પ્રશ્ન જે છે એ તમારા બોર્ડના પ્રશ્નપત્રમાં વિભાગ જે ડી આવે છે જેમાં 4 માર્કના પ્રશ્ન આવવાના છે. એના માટે આ સૌથી અગત્યનું છે, કારણ કે આ ચેપ્ટરમાંથી 4 માર્કમાં 2 પ્રશ્ન ટોટલ પૂછાવાના છે, રાઈટ. અને 4 તો પદ્ધતિઓ છે, જેમાં પહેલી 2 પદ્ધતિઓ છે એ તો બહુ જ સરળ છે અને એમાં સ્ટેપ ઓછા છે. એટલે સૌથી વધારે ચાન્સીસ એવા હોય છે કે આ ટાઈપની આ પદ્ધતિનો પ્રશ્ન પૂછાય. 2 માંથી 1 પ્રશ્ન તો લગભગ આનો હોય છે દર વર્ષે બોર્ડની પરીક્ષામાં. તો મિત્રો બહુ સરળ સ્ટેપ છે, તમે એકદમ સહેલાઈથી આનો જવાબ છે મેળવી શકો છો, રાઈટ. ચલો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓકે, સો પ્રશ્ન નંબર 9 છે આપણી સ્ક્રીન પર આવી ગયો છે અને એને આપણે સોલ્વ કરવાના છીએ. મીના અને મંજુની પેઢીની મૂડી 4 લાખ રૂપિયા છે. તો મિત્રો અહીંયા આપણને મીના અને મંજુ જે છે પેઢીને ભાગીદારોના નામ આપેલા છે અને બંનેની આપણને સીધી મૂડી જ આપેલી છે જે છે 4 લાખ રૂપિયા. તો જો મિત્રો જ્યારે આપણને પ્રશ્નની અંદર મૂડી આપી દીધી હોય, ડાયરેક્ટ સીધી મૂડી આપી દીધી હોય, તો આપણે જે કુલ મિલકતો છે, કુલ દેવા છે એની જરૂર પડશે નહીં. અપેક્ષિત વળતરનો દર આપેલો છે 10%. છેલ્લા 3 વર્ષનો વાર્ષિક નફો અનુક્રમે 1,20,000, 1,10,000 અને 1 લાખ રૂપિયા છે. ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફાની 2 ગણી પાઘડી શું ગણો? તો મિત્રો અહીંયા તમારા માટે કદાચ આ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ જે છે એના આધારે અધિક નફો શોધવાનો છે, એ કદાચ તમારા માટે નવું હશે. પણ મિત્રો મૂંઝાવાની જરૂર નથી, કારણ કે જો આપણે અધિક નફો શોધવા માટે અત્યાર સુધી શું કરતા હતા, તો આપણે અપેક્ષિત નફો શોધતા હતા અને પછી જે સરેરાશ નફો છે એ અપેક્ષિત નફા કરતા કેટલો વધારે આવે છે એ અધિક નફો હોતો હતો. તો હવે આપણે ખાલી સરેરાશ નફાની જગ્યાએ ભારિત સરેરાશ નફો લેવાનો છે, રાઈટ. તો આપણે ભારિત સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો છે શું કરી દેશું, બાદ કરી દેશું. કેમ? કારણ કે મિત્રો આમ બી તમે જો અહીંયા જોશો તો તમને જે પાછલા 3 વર્ષનો નફો છે ને એ જો તમે 1,20,000, 1,10,000 અને 1 લાખ આપેલો છે, એટલે નફો છે ને એ ઘટતા જતા ક્રમમાં છે. તો તમે શીખ્યા હતા ભારી સરેરાશની પદ્ધતિમાં કે જ્યારે ખાસ કરીને નફો કન્ટિન્યુઅસલી વધતો હોય અથવા તો સતત ઘટતો હોય તો ત્યારે જ આ પદ્ધતિનો ઉપયોગ થાય. તો અહીંયા શું થઈ રહ્યું છે, નફો સતત ઘટી રહ્યો છે, એટલા માટે આમ બી આપણે સરેરાશ શોધવા માટે ભારી સરેરાશ લેવી વધારે વ્યાજબી છે. તો મિત્રો જો ટેબલ આપણી પાસે રેડી છે. સ્ટેપ નંબર 1 માં આપણે રોકાયેલી મૂડી લખી લઈએ. તો સ્ટેપ નંબર 1 રોકાયેલી મૂડી જે આપણને પ્રશ્નમાં આપેલી જ છે 4 લાખ રૂપિયા. હવે બીજા નંબરનું સ્ટેપ છે મિત્રો, એમાં આપણે લખવાનું રહેશે
અપેક્ષિત નફાનો દર, અપેક્ષિત નફાનો દર અથવા તો અપેક્ષિત વળતરનો દર. તો અહીંયા આપણે લખી દઈશું અપેક્ષિત વળતરનો દર, જે આપણને આપેલો છે 10%. હવે ત્રીજા નંબરના સ્ટેપ ઉપર મિત્રો આપણે બંનેનો ઉપયોગ કરીને અપેક્ષિત નફો છે એ શોધી લઈએ. તો અપેક્ષિત નફો બરાબર સૌથી પહેલા લેવાનો લેશે રોકાયેલી મૂડી, અને એ રોકાયેલી મૂડીને આપણે અપેક્ષિત જે વળતરનો દર છે એના વડે આપણે એને ગુણાકાર કરી દઈશું. અપેક્ષિત વળતરનો દર. તો મિત્રો રોકાયેલી મૂડી આપણને પ્રશ્નમાં આપેલી છે 4 લાખ રૂપિયા અને અપેક્ષિત વળતરનો દર 10% છે. તો મિત્રો તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો તો અપેક્ષિત નફો આવશે 40,000 રૂપિયા. ચલો હવે ચોથા નંબરનું સ્ટેપ છે, આ દાખલા માટે મહત્વનું છે, કારણ કે અહીંયા આપણે શોધવાનો છે ભારિત સરેરાશ નફો. તો જેના માટે આપણે જે પદ્ધતિ 2 માં આપણે ટેબલ બનાવતા હતા એના કોલમ બનાવી દઈએ. વર્ષ, બીજો આપણે લખવું પડશે નફો, ત્રીજા નંબર ઉપર મિત્રો આપણે લખીએ ભાર, અને ચોથા નંબર ઉપર આપણને મળશે ભારિત નફો. મિત્રો વર્ષો આપેલા નથી તો આપણે અહીંયા સિમ્પલી 1 2 3 એવું કરી દઈએ. અને નફો છે એ આપેલો છે 1,20,000, પછી ઘટતો જાય છે 1,10,000, અને ત્રીજા વર્ષે ઘટીને થઈ જાય છે 1 લાખ રૂપિયા. ચલો હવે મિત્રો ભાર લખી દઈએ. ભાર વિશે તમને ખ્યાલ હોવું જોઈએ મિત્રો કે જે સૌથી જૂનું વર્ષ છે, અહીંયા આ જૂનું વર્ષ થશે, તેનો ભાર ઓછો હોવો જોઈએ, અને જે સૌથી નવું વર્ષ છે એને સૌથી વધારે ભાર મળવો જોઈએ. ભારિત નફો શોધવા માટે આપણે મિત્રો નફો અને ભાર એ બંનેનો ગુણાકાર કરી દેશું એટલે આપણને ભારિત નફો છે મળી જાય. તો 1,20,000 ગુણ્યા 1, તો આપણને મળશે અહીંયા 1,20,000, 2,20,000, અને છેલ્લે આવશે 3 લાખ રૂપિયા. હવે મિત્રો આનો આપણે સરવાળો કરીશું તો આવશે 6,40,000, જેને કહેવાશે કુલ ભારિત નફો. અને મિત્રો ભારનો સરવાળો કરીશું જે આવશે 6, તો એને આપણે નામ આપી દઈએ કુલ ભાર. ચલો મિત્રો હવે આપણે ભારિત સરેરાશ નફો શોધવા માટે જે સૂત્ર છે આપણે લખવાનું છે. તો જે થશે કુલ ભારિત નફો, અને એને આપણે ભાગી દેશું કુલ ભાર વડે. તો કુલ ભારિત નફો મિત્રો આપણો છે 6,40,000, અને આપણને કુલ ભાર જે છે એ મળ્યો છે 6. તો કેલ્ક્યુલેટરમાં તમે 6,40,000 ભાગ્યા 6 કરશો એટલે જવાબ આવે છે 1,06,667, 666 પોઈન્ટ. મિત્રો 66 છે તો એ પોઈન્ટમાં બી લઈ શકાશે, તો આપણે સૌથી લાસ્ટમાં એને રાઉન્ડ ફિગરમાં કન્વર્ટ કરી દેશું. અત્યારે આપણે લખી લઈએ 1,06,666.67 રૂપિયા. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ લઈએ, જેમાં આપણે અધિક નફો છે એ શોધવાનો છે. તો સ્ટેપ નંબર 5 મિત્રો અહીંયા આપણે લખી દઈએ અધિક નફો. અધિક નફાનું સૂત્ર મૂકીશું. સૌથી પહેલા મિત્રો હવે આપણે ભારિત સરેરાશ નફો અહીંયા લેવાનો રહેશે. તો ભારિત સરેરાશ નફો એમાંથી બાદ કરી દેશું અપેક્ષિત નફો. ભારિત સરેરાશ નફો આપણને મળ્યો હતો 1,06,666.67, અને મિત્રો આપણો અપેક્ષિત નફો હતો એ હતો 40,000. તો બાદ કરી દેશું તો આપણને મળશે 66,666.67 પૈસા. ચલો હવે આગળ વધીએ, અને સૌથી છેલ્લું સ્ટેપ મિત્રો આપણે લઈ લઈએ કે જેમાં આપણને પાઘડી જે છે ને એની કિંમત મળવાની છે. તો પાઘડી બરાબર સૂત્ર લખીશું અધિક નફો અને એને ગુણ્યા. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણને જે પાઘડી છે એ અધિક નફાની 2 ગણી છે એવું કીધેલું છે. તો આપણે અધિક નફાને સીધું ગુણ્યા 2 વડે કરી દેશું. તો અધિક નફો હતો 66,666.67, અને મિત્રો એને આપણે
ગુણ્યા 2 કરીશું એટલે આપણને જે જવાબ છે એ મળશે 1,33,333.34. તો મિત્રો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 9 કે જેની અંદર આપણે ભારિત સરેરાશના આધારે અધિક નફો શોધ્યો અને અધિક નફાની ગણતરી કરીને આપણે પાઘડીનું મૂલ્યાંકન કર્યું અને આપણને જવાબ મળ્યો 1,33,333.34. અપેક્ષા રાખું છું મિત્રો તમને પ્રશ્ન નંબર 9 પણ સરસ રીતે સમજાઈ ગયો હશે. તો મિત્રો આજના સેશન માટે આપણે અહીંયા સુધી જ રાખીશું. અપેક્ષા રાખું છું કે તમને આ પાઘડીના મૂલ્યાંકનની જે ત્રીજા નંબરની પદ્ધતિ હતી જેનું નામ હતું અધિક નફાની પદ્ધતિ એ ખૂબ સરસ રીતે સમજાઈ ગઈ હશે. મિત્રો હવે આના પછીના વિડીયોમાં આપણે જે સૌથી છેલ્લી પદ્ધતિ છે જેનું નામ છે અધિકૃત નફાની પદ્ધતિ, એના વિશે આપણે સમજવાના બી છીએ અને એના પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છીએ. તો મિત્રો ખાસ કરીને એ સેશનમાં આપ લોકો જોડાવાનું ભૂલતા નહીં. અને આ પદ્ધતિમાં મિત્રો આજના હોમવર્કમાં તમારે જે અધિક નફાની પદ્ધતિના જે 6 સ્ટેપ છે એ ખૂબ સરસ રીતે પાકા કરી લેવાના છે. તમને આ પદ્ધતિની અંદર કોઈ પણ ડાઉટ કે પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી પૂછી શકો છો. અને આ જ પ્રમાણે વિડીયોને જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન છે જરૂરથી પ્રેસ કરી લેજો. તો જરૂરથી મળીશું આપણે. થેન્ક યુ ઓલ ઓફ યુ.